અગત્યના સમાચાર ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી બાદ હવે બે સહકારી જૂથ વચ્ચેનો વિવાદ દેખાઈ રહ્યો છે। આખાય વિવાદ અંગે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે મને મેન્ડેટની જાણ નોંધી કરવામાં આવી, મેં ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઇસ્યુ થયો છે। તેમણે પણ કહ્યું કે મારી સામે સવાલ ઉઠાવનારા પોતાનો ભૂતકાળ જુએ। તેઓ વિજય બન્યા છે આપણી સાથે જયેશભાઈ રાદડિયા। જયેશભાઈ, શું કહેશો? ઇફકોની ચૂંટણી સામાન્ય રીતે બિનહરીફ ચૂંટણી થતી હોય, પરંતુ આ વખતે જે રાજકીય દાવપેચ જોવા મળ્યા, શું કહેશો આને લઈને? શું કે ઇફકોની ચૂંટણી એ દેશ લેવલની સહકારી સંસ્થા છે, રાસાયણિક ખાતર બનાવતી ટોચની દેશની સંસ્થા છે અને ખેડૂતોના હિત માટે કામ કરતી સંસ્થા છે। આ ચૂંટણીની અંદર ઇફકોના બોર્ડે 24 તારીખે નિર્ણય કર્યો કે એક સાથે ફોર્મ ભરવાનું છે, જેના ભાગરૂપે 24મી તારીખે મેં ઇફકોની ચૂંટણી માટે ફોર્મ ભરેલું હતું। જયેશભાઈ, મેન્ડેટની જે જ્યાં સુધી વાત છે, કારણ કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ એવું કહી રહ્યા છે કે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને મેન્ડેટનો આપે અનાદર કર્યો છે, આને લઈને શું કહેવું છે? બધું કે મેં 24 તારીખે ફોર્મ ભર્યું, પહેલું ફોર્મ મેં ગુજરાતમાંથી ઇફકોમાંથી મેં ભરેલું હતું, ત્યારે મને કોઈ વાત પણ નહોતી અને પછીથી પાછળથી ફોર્મ ભરવાનું કીધું। આજની તારીખે મારી પાસે મને મેન્ડેટ હજી મળ્યો નથી કે શું છે, એટલે 24 તારીખે ફોર્મ ઓલરેડી અમારે ભરાઈ ગયેલું હતું। જયેશભાઈ, આખા મામલાની જો આખી ચૂંટણી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જે રાજકીય દાવપેચ ખેલાણા ભાજપમાંથી તો જરૂરથી મેન્ડેટને લઈને વાત આવી, સામાજિક સંસ્થાઓએ પણ તમને હરાવવા માટેના પ્રયત્નો કર્યા, જે રીતે ઓડિયો વાયરલ કરી મતદારોને પ્રલોભન આપવામાં આવ્યું, રૂપિયાની ઓફર કરવામાં આવી, તમારી વિરુદ્ધ મતદાન કરવાની વાત કરવાની, આને કઈ રીતે જુઓ છો? સામાજિક સંસ્થાઓ એ રાજનીતિથી દૂર રહેવું જોઈએ। સમાજનો ભરોસો સામાજિક સંસ્થા અને સમાજના આગેવાનો ઉપર હોય છે કે જ્યાં રાજનીતિ નથી થતી અને માત્ર સમાજની વાત થતી હોય ત્યાં સમાજ એની પર ભરોસો મૂકતો હોય છે। સમાજની સંસ્થાઓની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે હું રાજકીય વ્યક્તિ હોવા છતાં પણ સમાજનું પ્રતિનિધિત્વ કરું છું। સમાજની અંદર અનેક મેં નિર્ણયો કર્યા છે, સમાજને મેં મજબૂત રીતે નેતૃત્વ આપ્યું છે અને સમાજની અંદર માત્ર બીજાની જેમ વાતો નહીં, સમાજ એનો સાક્ષી છે કે મેં સમાજને જરૂર પડે ત્યારે નિર્ણય કરી અને એનું પરિણામ આપ્યું છે। મને હરાવવા માટે સામાજિક સંસ્થાઓ આપી, ઓડિયો કઈ સંસ્થા મને ખ્યાલમાં નથી, પણ આપણા માધ્યમથી આપ કહો છો, હું કહું છું કે સામાજિક સંસ્થાઓએ આમાં દૂર રહેવું જોઈએ, રાજનીતિમાં ન આવવું જોઈએ અને બહુ એવી ઈચ્છા થતી હોય તો સમાજનું કામ મૂકીને રાજનીતિમાં આવી જવાય। કોને સમાજને કોને સ્વીકારવો, રાજનીતિ અંદર કોને શકો છેલ્લે લોકોએ નક્કી કરવું છે। મારે નક્કી કરવાનું નથી, સામાજિક સંસ્થાઓએ નક્કી કરવાનું નથી। સામાજિક સંસ્થાનું નેતૃત્વ અમને પણ માનીએ છીએ કે સમાજનું સારું કામ થતું હોય તો એક સમાજના દીકરા તરીકે અમે પણ સમાજને સ્વીકારતા હોઈએ છીએ, સમાજના આગેવાનો સ્વીકારતા, પણ ત્યાં બેસી અને દખલગીરી થાય, રાજનીતિ અંદર બેસી નિર્ણય લેવાય તો માનું છું કે ન આવવું જોઈએ, કારણ કે એનાથી સમાજનું પતન થતું હોય છે। પરેશ ગજેરાએ એવું કીધું કે જો કોઈ સામાજિક સંસ્થાના ટ્રસ્ટી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો તેને પદ પરથી દૂર કરવા જોઈએ અથવા તો તેને જાતે રાજીનામું આપી દેવું જોઈએ, શું માનો છો તમે? તો કે સામાજિક સંસ્થાઓએ વિચારવાનું છે। આ સમયની અંદર વર્ષોમાં હું એટલું ચોક્કસ કહીશ કે ત્યાં તો મારી ઉંમર ઘણી નાની હતી, સમાજની અનેક સંસ્થાઓએ સમાજ માટે મજબૂત રીતે કામ કરવાના પ્રયત્ન કર્યા, એક યા બીજા કારણોસર સમાજનું સંગઠન ન થયું, સમાજ દૂર જતો ગયો, સામાજિક સંસ્થાઓ આગેવાનો પડતા ભાંગતા ગયા। જ્યારે સમાજના આગેવાનો સામાજિક સંસ્થાઓ પાસે મજબૂત અપેક્ષા રાખતી હોય ત્યારે સમાજે આગેવાનોએ અને સામાજિક સંસ્થાઓએ મજબૂત નેતૃત્વ આપવું જોઈએ, નહીં કે એમાં રાજનીતિ કરવી જોઈએ। બાબુ નસીદ એમ કીધું કે મેન્ડેટનો અનાદર કરનાર જે પણ તમને મત આપનાર 114 લોકો છે અને આપની સામે પણ પક્ષે પગલાં લેવા જોઈએ, શું કહેશો? કંઈ પહેલાં એક તો એ વ્યક્તિને હું જવાબ આપવા માગતો નથી, કારણ કે એ કાયમી માટેની પ્રવૃત્તિ રાજકોટ જિલ્લાની અંદર ખેડૂતની વિરોધી રહી છે। ક્યાંય એવું કામ હોય તો મને બતાવે કે અમે ખેડૂતના હિતમાં કામ કર્યું, માત્ર ખટપટ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખટપટ કરવાની એનો જવાબ દેવા માગતો નથી અને કીધું કે હું ભારતીય જનતા પાર્ટીનો જવાબદાર ધારાસભ્ય છું। ઇફકોની ચૂંટણી મેં ફોર્મ ભર્યું, પછી લોકસભાની ચૂંટણી હતી, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ સૌરાષ્ટ્રની મને 4 જગ્યાએ લોકસભાની જવાબદારી, રાજકોટ લોકસભા, જામનગર લોકસભા, પોરબંદર મારા વિસ્તાર સિવાયની આખી લોકસભા અને જૂનાગઢ લોકસભા, જ્યાં મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ઈમાનદારીથી વફાદારીથી કામ કર્યું છે। જયેશભાઈ, દિલીપ સંઘાણીનો મહત્વનો રોલ કહી શકાય, કારણ કે જે રીતે જામકંડોળામાં તમારી મિટિંગ થઈ તેને ખુલ્લી રીતે દિલીપ સંઘાણીએ તમને સપોર્ટ આપ્યો, શું માનો છો આ જીતનો શ્રેય દિલીપ સંઘાણીને પણ એટલો જ જાય છે? નિભાઈની સાથે સાથે અનેક સહકારી ક્ષેત્રના આગેવાનો, કાર્યકર્તાઓ, આરજીબી મેમ્બર્સ અને સૌ ખેડૂત સભાસદોનો જીતનો શ્રેય જાય છે। સ્પષ્ટપણે તો આ છે જયેશભાઈ રાદડિયા કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ જીતનો શ્રેય છે તે અનેક સભાસદો છે તેને જાય છે અને જે રીતે બાબુ નસીદ દ્વારા જે આક્ષેપો કરવામાં છે આક્ષેપને તદ્દન ફગાવી રહ્યા છે। સાથે સાથે સામાજિક સંસ્થાની જે ઓડિયો ક્લિપની એક વાત સામે આવી છે તો તેમાં કહી રહ્યું છે કે જો સામાજિક સંસ્થાએ રાજકારણ કરવું જોઈએ તો તેને સમાજ વચ્ચે નહીં પરંતુ રાજકારણમાં આવવું જોઈએ।
કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.